નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતી ફિલ્મ ટીવી સ્ટેજ કલાકાર ભાવિની જાની આજે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવી પહોંચતા લોકો સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતા। ગુજરાતી ફિલ્મ સાજણ વિના સૂનો સંસાર, ઢોલો મારા મલકનો જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અનુભવ કરનાર અભિનેત્રી ભાવિની જાની આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનનો લાવો લેવા આવી પહોંચ્યા હતા। અભિનેત્રીના આગમનની જાણ થતાં માતાજીના દર્શને આવેલા અન્ય માઈ ભક્તો અભિનેત્રી સાથે ફોટો પડાવવા તથા તેમના ઓટોગ્રાફ લેવા પડાપડી કરી ઘેરી વળ્યા હતા। ત્યારે અભિનેત્રી ભાવિની જાનીએ પણ તેમના ચાહકો સાથે ફોટા પડાવી તેમના ચાહકોને ખુશ કરી દીધા હતા। પત્રકારોની સાથે મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે તેઓએ પાવાગઢ ડુંગર પર બિરાજતા મહાકાળી માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે। આજે 15 વર્ષ બાદ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। खूब सारो अनुभव थयो। माना दर्शन करवा आवी एटले सारूं ज लागे, पण आज लगभग 15 वर्ष पछी अहींया पावागढ़ दर्शन करवा आवी। अमे पहला अहींया स्टूडियो में शूटिंग करवा आवता, त्यारे वच्चे एवुं ईच्छीए के 2 दिवसनो ब्रेक पड़े अने लकीथी सीधा अहींया अमे आवीए दर्शन करवा। पण 15 वर्ष पछी जो तो आखो कायाकल्प थई गयो छे। पावागढ़ आज साव बदलाई गयुं। पेला जे कपरा चढ़ाण हता, थाक लागतो तो, हाफ लागतो तो, बहु ज अघरू छे एवुं लागतुं हतुं, पण अत्यारे सहेज पण अघरू नथी लागतुं। एटલું સરસ સુવિધાઓ સાથે સરકારશ્રીને ધન્યવાદ આપું કે દરેકે દરેક એટલે ઉંમરવાળા નાના મોટા કોઈ પણ સરસ રીતે દર્શન કરી શકે એવી સુવિધા છે અને ખૂબ આનંદ આવ્યો દર્શન કરીને। મારું નામ છે ભાવિની જાની અને હું ખાસ આભારી છું નજર ટીવી 24/7 અને HK ન્યૂઝનો કે જેમણે મને આ દર્શન કરવામાં સહાયતા કરી અને ખૂબ સારું લાગ્યું। ધન્યવાદ।